નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. ઘણા લોકોની કોમેન્ટ આવે કે સાહેબ વિડીયો આવતા નથી, શું તકલીફ છે? તો હું તમને કહી દઉં, ચેતર વસાવા સાહેબ જ્યાંથી એ લોકોએ એરેસ્ટ કર્યા, જેલમાં પૂરે સજા પડી, ત્યારથી મારો એક નિર્ણય હતો કે હું એક જ ટાઈમ જમીશ, બપોરનું નહીં જમું, રાત્રે જેટલું જમીશ. હું એમના માટે પ્રોટેસ્ટમાં ઉતર્યો છું. તો મારી આ હાલત થઈ ગઈ છે. જુઓ, મને બિલકુલ શરીરમાં મારી કમજોરી છે. તો તમે વિચારો કે મને આટલી બધી કમજોરી છે, હું એક ટાઈમ જમું છું તો પણ આટલી કમજોરી છે. તો પેલા સોનમ વાંગચુક જે દિલ્હી જંતર મંતર ઉપર બેઠા છે, એમની શું હાલત થઈ છે? તમે વિચારો. 20 દિવસથી એમને અનશન પર છે. હું હાજે ચેતર વસાવા સાહેબ પ્રોટેસ્ટમાં છે. મારો જ્યારથી લઈ ગયા ત્યારે આજ દિન સુધી બપોરનું નથી જમતો, એક જ ટાઈમ જમું છું. તો મારી આ હાલત છે. મને આજે બોટલ પર છે, હું બોટલ પર છું, જમતો નથી. જમવાનું બિલકુલ બંધ છે. બપોર સાંજ બહુ ટાઈમ બંધ કરાવ્યું છે. લિક્વિડ પર જીવવાનું છે. તો મારી આદિવાસી સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને બને એટલો શેર કરો અને વિરોધ જે લોકો કોમેન્ટો મારે છે ને ખરાબ એમને સુધી પહોંચાડો વિડીયોને. જય જોહાર, જય આદિવાસી. અને આ પ્રોટેસ્ટ તોડવાનો નથી. હું જ્યાં સુધી ન્યાય નહીં મળે છોડે ને ત્યાં સુધી આ મારું અનશન ચાલુ રહેવાનું છે. જય જોહાર, જય આદિવાસી.